દબાણ પર રાજનીતિ, ભાજપ કોંગ્રેસ આમને સામને। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ ગેરકાયદે દબાણો કરનાર લોકો સામે ગરજી રહ્યા છે। પોતાના મત વિસ્તારમાં સ્કૂલની જગ્યા બાદ શાહે વધુ એક લેટર જમાલપુર વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો તોડવા માટે લખ્યો છે। આ લેટર લખતા જમાલપુરના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા। તેમણે ધર્મ વિશેષ સમુદાયને ટાર્ગેટ કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો। ત્યારે જુઓ ગેરકાયદે દબાણો પર લેટર બોમ્બની રાજનીતિમાં શું થઈ રહ્યું છે, ખાસ અહેવાલમાં। ત્યારે અહીંયાથી અધિકારીને મોકલો અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં, એની પર શોપિંગ સેન્ટર બની ગયું સર। ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં, એની પર શોપિંગ સેન્ટર બની ગયું સર। એલિસ બ્રિજના ધારાસભ્યોનો વધુ એક લેટર બોમ્બ। બકરા મંડી પણ થાય છે અને કબાડી ખાનું પણ બનાવી દેવામાં આવ્યું છે। જમાલપુરમાં ગેરકાયદે દબાણો તોડવા કરી માંગ। 8 થી 10 હજાર વાર જમીન પર ગેરકાયદે દબાણો। અમિત શાહની માંગ સામે ખેડાવાલાને વાંધો। ખેડાવાલાએ મામલાને આપ્યું ધાર્મિક રૂપ। અમદાવાદમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો થઈ ગયા છે। અધિકારીઓની આળસને કારણે કરોડો રૂપિયાની મહામૂલી જમીન પર અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી ગયા છે। એલિસ બ્રિજના ધારાસભ્યએ વધુ એક લેટર લખીને જમાલપુર વિસ્તારમાં 8 થી 10 હજાર વારની એએમસીની જગ્યા ખુલ્લી કરાવવાની માંગ કરી। આ જમીન પર હાલ કબાડી માર્કેટ થઈ ગયું હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો। અમિત શાહની આ માંગ પર જમાલપુર ખાડિયાના ધારાસભ્યએ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કર્યો અને એવો આક્ષેપ કર્યો કે ભાજપ માત્ર ધર્મ વિશેષ લોકોને ટાર્ગેટ કરે છે। સ્થાનિક રાજકારણીઓની મદદથી આ શક્ય બને છે। આ 10,000 વારનો પ્લોટ કરોડો રૂપિયાનો છે અને તેમાં બકરા મંડી પણ થાય છે અને કબાડી ખાનું પણ બનાવી દેવામાં આવ્યું છે। સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બનાવવામાં આવ્યું છે। મારી લાગણી માગણી છે કોર્પોરેશન આ બધા જ દબાણો હટાવીને ક્લિયર કરીને પોઝિશન લઈ લે। ફક્ત ને ફક્ત ખાલી જમાલપુરનું તમે ટાર્ગેટ બનાવીને જે કામ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય, કેમ કે આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે બાંધકામ થાય છે તો તમે તમારા પાસે સત્તા છે, તમારા પાસે તંત્ર છે, તો તેનો ઉપયોગ કરીને કેમ તમે બંધ નથી કરાવી શકતા? ફક્ત ને ફક્ત તમે જમાલપુરને ટાર્ગેટ બનાવી રહ્યા છો। એ આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને જે મારા પાસે જે માહિતી છે એ પણ મેં કમિશનરશ્રીને આપી છે। અમિત શાહે પોતાના પત્રમાં જે જગ્યાનો ઉલ્લેખ કર્યો છે તે જગ્યાની ખરાઈ કરવા માટે ઝી 24 કલાકની ટીમ પણ તે જગ્યાએ પહોંચી તો ત્યાં અમને કબાડી માર્કેટ જેવું જ જોવા મળ્યું। કરોડોની જમીન પર ગેરકાયદે ભંગાર વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા। ફરી એકવાર એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજાના વચ્ચેનો જે વિસ્તાર છે તેનામાં લગભગ 8 થી 10 હજાર વાર નો જે વિશાળ પ્લોટ છે તેના ઉપર ગેરકાયદેસર કબાડી માર્કેટ, ઝૂંપડા અને દબાણો સહિતના જે પાકા બાંધકામો થયેલા છે તે અંગેનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં વિવિધ જે ગાડીઓ છે તેનો ભંગાર પડેલો છે। આ ઉપરાંત કાચા પાકા ઝૂંપડા હોય કે પછી દુકાનોના શેડ હોય, જે મકાનો હોય તે બનાવી દેવામાં આવ્યા છે। અમદાવાદ અને ખાસ જૂના અમદાવાદમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં ગેરકાયદે દબાણો થયેલા છે। જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા સુધી તો દબાણનો રાફડો ફાટ્યો છે। આ દબાણો વહેલી તકે તોડી તેને પ્રજાના હિતમાં કોઈ કામમાં લગાવવા જોઈએ। અમિત શાહના પત્ર પછી ઇમરાન ખેડાવાલાએ પણ પત્ર લખ્યો। તેમણે ખાડિયા વિસ્તારમાં ઊભા થયેલા દબાણોનો ઉલ્લેખ કર્યો। ખેડાવાલાએ દાવો કર્યો કે અમિત શાહ માત્ર રાજકીય લાભ લેવા માટે માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક સમાજને ટાર્ગેટ બનાવીને જે આગળ વધવાની વાત છે કે એક સમાજને ટાર્ગેટ બનાવીને એક કે અમે કટ્ટરવાદી સંસ્થા સાથે એને જે લોકો જોડાયેલા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એવો લોકો પણ એવી વાત કરતા હોય છે કે ભાઈ જમાલપુરના અંદર ડિમોલેશન નથી થતું, તમે જુવાપુરામાં નથી થતું, બાપુનગરમાં નથી, એવી વાત હંમેશા કરતા હોય છે। તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર એક કોમ્પિટિશન ચાલી રહી છે કે આમાં અમે વધારે જે મજબૂતીથી આના અંદર વિરોધ કરી રહ્યા છે, એવી વાત અત્યારે મને લોકોના અંદરથી સાંભળવા મળી રહી છે।
અમિત શાહની માંગ હોય કે પછી ઇમરાન ખેડાવાલાની, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ ઊભા થયા હોય તો તેને દૂર કરવા જોઈએ, કારણ કે આ એ જ જમીન છે જે પ્રજાની છે, પ્રજાના વિકાસ કામો માટેની છે. પરંતુ કેટલાક બાહુબલીઓ અને અસામાજિક તત્વો ખોટી રીતે તેના પર દબાણો કરીને અડ્ડો જમાવી લેતા હોય છે. તંત્રએ આ માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. એ જોવાનું રહેશે કે ક્યારે તંત્ર જાગે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.